તો જે રીતે ભારે વરસાદની આગાહી છે સુરતમાં ધોધમાર વરસાદથી કીમ નદીનું જળસ્તર વધ્યું છે। માંગરોળના કોસાડી ગામના બે વિસ્તાર સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણા થયા છે। જૂની કોસાડી આદિવાસી વસાહત વિસ્તાર સંપર્ક વિહોણા। કીમ નદીના પાણી ગામની વચ્ચેથી પસાર થતા સંપર્ક કપાયો છે। કીમ નદીનું જળસ્તર વધતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। નદીનું જળસ્તર વધતા પ્રશાસનની ચાંપતી નજર। ધોધમાર વરસાદથી કીમ નદીનું જળસ્તર વધ્યું છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે સર્જાય છે। અનેક ગામોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ માંગરોળ તાલુકાના કોસાડી ગામના છે। આ કોસાડી ગામના દ્રશ્યો જોઈ શકો છો। જે રીતે અહીં બાજુમાં જે ગામની પાછળની સાઈડે કીમ નદી આવી છે અને તેમાં જે પાણી છે તે ભરપૂર આવક થઈ છે અને તેને લઈને કીમ નદીનું જે પાણી છે તે અહીં ગામની અંદર પ્રવેશી ચૂક્યું છે। સામેની તરફ નવી કોસાડી વિસ્તાર આવ્યો છે તેમજ સામેની તરફ બીજી બાજુ એક આદિવાસી મહોલ્લો આવ્યો છે। તમામ લોકો છે તે હાલ આ મુખ્ય જે કોસાડી માર્ગ છે તેનાથી સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। સામેની તરફ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવાનો જોવા મળી રહ્યા છે અને ધસમસતો આ જે નદીનો પ્રવાહ છે તે અહીં ગામની વચ્ચેથી પસાર થઈ ચૂક્યો છે। એટલે કે કોસાડી ગામ છે તે હાલ મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે અને લોકો છે તે ભારે હાલાકીનો સામનો વેઠવા માટે મજબૂર થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હજુ પણ પાણી વધવાની શક્યતાઓ છે। ત્યારે આપણી સાથે ગામના યુવક છે તેમની સાથે વાત કરીશું। આપ જણાવો ક્યારથી આ પાણી વધી રહ્યું છે? આ પાણી હમણાં કલાકથી વધારે વધી ગયું। નદીમાં 7 વાગ્યાનું પાણી ચાલતું હતું વધારે ને અત્યારે વધારે વધી ગયું। 1 કલાકથી આ ચોરા પર પાણી આવી ગયું પાદર પર। અચ્છા, હવે સામેની તરફ કેટલા ઘરો છે અને બીજી બાજુ જે આદિવાસી મોહલ્લો છે કેટલા લોકો છે અત્યારે? અત્યારે 2000 જેવી વસ્તી ખરી બંને સાઈડ થઈને 2000 વસ્તી ઉપર થઈ જાય। અચ્છા, હવે આ રોડ આ એક જ છે કે અન્ય કોઈ માર્ગ છે ખરો? કોઈ માર્ગ નહીં, એક જ। અચ્છા, એટલે પેલા લોકો આવું જાવું બંધ થઈ જાય। ચોક્કસથી તો જે રીતે વાત કરવામાં આવે તો સામેની તરફ જે વિસ્તાર આવેલો છે તે મુખ્ય ગામથી સંપર્ક વિહોણો થઈ ચૂક્યો છે અને લોકો છે તે હાલ હવે ઘરોમાં પુરાવા માટે મજબૂર થઈ ચૂક્યા છે। ત્યારે હાલ પણ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હજુ પણ પરિસ્થિતિ વિકટ બને તેવી શક્યતાઓ ભારે સેવાઈ રહી છે અને તંત્ર પણ એલર્ટ મોડમાં જણાઈ રહ્યું છે। સંદીપ વસાવા, કોસાડી, માંગરોળ, સુરત।